મારું નામ અશોક કુમાર ગોવિંદભાઈ પરેચા, ગામ લખીનગર નવા ગામ, તાલુકો જિલ્લો મોરબી. મારા પ્રાકૃતિક ફાર્મનું નામ છે પારસ પ્રાકૃતિક ફાર્મ, 79 સર્વે નંબરમાં છે. અને હું બાગાયત તથા આપણે જે પરંપરાગત ખેતી બંને અડધી અડધી કરું છું. બાગાયતમાં મારે છે ખારેક, ડ્રેગન ફ્રૂટ, સરગવા અને એમાં મિશ્ર પાક તરીકે હળદર, કઠોળના પાક વગેરે લઉં છું. અને મગફળીમાં મગફળી તથા એની અંદર પછી શાકભાજી, પછી મગફળીનું જે મગફળી પાકે એટલે મગફળીનું પછી એનું તેલ કઢાવીને મૂલ્યવર્ધન કરીને વેચું છું. પછી જે ઉનાળાની સિઝનમાં તલ વાવું છું, તલનું પણ મૂલ્યવર્ધન કરીને વેચું છું. પછી મારા પ્રાકૃતિક હું 2022થી ચાલુ કરું છું. 2021માં મેં પેસ્ટિસાઇડ સંપૂર્ણ બંધ કરી હતી અને 2022થી સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી ચાલુ કરી. સૌથી પહેલા વર્ષે મેં ચણા વાવ્યા હતા અને ચણામાં સારી ઉપજ આવી હતી. અને 23માંથી મેં પ્રાકૃતિક ખેતીના સંપૂર્ણ જે આયામ છે, બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન, વાપસા, આ બધાનો મેં પૂરેપૂરો ઉપયોગ કરેલો. અને ત્યારથી પછી 23થી મારે ઉત્પાદનમાં કોઈ ઘટ આવી નથી. અને જે વધારાના જે ખર્ચા થાય છે પેસ્ટિસાઇડના, ખાતરના, એ બધા ખર્ચા ઓછા થાય છે. અને હું ખેડૂતમાં એક ગાય રાખું છું અને મારી પ્રાકૃતિક ખેતી છે એ 10 વીઘામાં પ્રાકૃતિક ખેતી કરું છું. આ વર્ષે મેં બીજું ફાર્મ પણ ચાલુ કર્યું છે, એમાં હું 8 વીઘાની ખેતી કરું છું. પ્રાકૃતિક ખેતી માટે મને પ્રેરવા માટે સરકારનો જે આત્મા પ્રોજેક્ટ છે તેના દ્વારા તથા આપણું જે ખેતીવાડી ખાતામાં ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી એ લોકોની સમજાવટથી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા હતા. અને પ્રાકૃતિક ખેતી કરતાં મને આત્મા પ્રોજેક્ટમાંથી જીવામૃત બનાવવા માટેના બેરલ વગેરેની સહાય મળેલી. પછી ગ્રામ સેવકની ભલામણથી કે આમાં ઓછું પાણી જોઈએ, વધારે જોઈએ, એટલે અમને ટપકની ડ્રીપ ઇરિગેશન સિસ્ટમની, તો સરકારની ડ્રીપ ઇરિગેશન સિસ્ટમની સહાય પણ મને મળેલી છે. અને આ આત્માવાળાનો અવારનવાર અમને માર્ગદર્શન મળતા રહે છે પ્રાકૃતિક ખેતીમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય તો. અને હું જે સરકાર તરફથી જે કોઈ મિટિંગ હોય, કાંઈ એટેન્ડ કરવાનું હોય, અને જે ખેડૂતોને સમજાવટ મિટિંગ માટે સરકારનો અભિગમ છે, જે આચાર્ય શ્રી દેવવ્રત, આપણા જે મુખ્યમંત્રી શ્રી તથા જે ગુજરાત રાજ્ય અને દેશના વડાપ્રધાન વગેરેની ભલામણથી જે ઝુંબેશ ઉપાડી છે, એમાં અમે સંપૂર્ણ સહયોગ આપીએ છીએ. અમને સરકારના માણસોનો સંપૂર્ણ સહયોગ મળે છે. અને અત્યારે મારે યા ખેડૂતો કોઈ આવે, ઘન જીવામૃત કેમ બનાવવું, જીવામૃત કેમ બનાવવું, બીજામૃત કેમ બનાવવું, 10 પરણી અર્ક બનાવવો, અજમાસ્ત્ર બનાવવું વગેરે પાક સંરક્ષણના સાધનોનો, પાક સંરક્ષણ માટે જે દવા કાંઈ બનાવવી પડતી હોય એ પણ બનાવી અને બીજા ખેડૂતોને શીખવી છે.